કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। વિવિધ વિકાસ કાર્યોની અમિત શાહ ભેટ આપશે। અમદાવાદના ચાણક્યપુરીમાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા અમિત શાહ। આરોગ્ય ચકાસણી કેમ્પનું ઉદ્ઘાટન કરશે અમિત શાહ। સોલા GMERS ખાતે પણ ઉપસ્થિત રહેવાના છે તો ટેલી રિહેબિલિટેશન સેન્ટર અને સાઉન્ડ પ્રૂફ રૂમ લોકાર્પણ કરશે। એએમસીના નવનિર્મિત શાક માર્કેટનું પણ લોકાર્પણ કરવાના છે તો સાથે જ ભાડજ પ્રાથમિક શાળાનું પણ લોકાર્પણ કરશે। એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। બપોરે 1 કલાકે સાણંદમાં જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરશે। સાણંદમાં કાર્યકર્તા સંમેલન પણ યોજાશે। સાંજે 5 કલાકે નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીનું પણ લોકાર્પણ કરવાના છે તો આ સાથે જ રાત્રે 8:45 કલાકે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનો પણ અમિત શાહ પ્રારંભ કરાવશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ પાસેથી। અર્પણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના છે, શું અપડેટ? વત્સલ, હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે તેમનો નિયત સમય હતો તેના કરતા કોઈ કારણસર ખૂબ જ મોડા હાલમાં પહોંચ્યા છે અને હાલ જે આરોગ્ય ચકાસણી કેમ્પ છે તેને વિધિવત રીતે તેઓએ ખુલ્લો મૂક્યો છે। સાથે જ જે 2 મેડિકલ વાન છે તેનો પણ તેઓ ફ્લેગ ઓફ કરાવશે। એટલે હાલ અમિત શાહ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર સહિતના ભાજપના હોદ્દેદારો જે છે, કોર્પોરેશનના અધિકારીઓ છે, તે હાલ અહીંયા જે કોમ્યુનિટી હોલ છે ચાણક્યપુરી ત્યાં ઉપસ્થિત છે અને તે બાદ પણ જુદા જુદા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ છે। એટલે આપણે વિસ્તૃત જે માહિતી આપી, મોડી સાંજે પણ નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન જે છે તેમના હસ્તે થવાનું છે। તે પહેલા અહીંયાથી તેઓ ગોતા જશે, તે બાદ ભાડજ જશે, બપોરે સાણંદનો પણ કાર્યક્રમ છે। એટલે 2 દિવસનો તેમનો જે કાર્યક્રમ છે તે અંતર્ગત આજે પ્રથમ કાર્યક્રમમાં તેમને હાજરી આપી છે અને થોડા સમય બાદ તેઓ અહીંયાથી અન્ય કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે। બિલકુલ અર્પણ, માહિતી બદલ આભાર।